તમારી ખાસ રજૂઆત બમ્પર સ્ટોકમાં આજે મારી પસંદગી છે લોંગ ટર્મ માટે એપ્ટસ વેલ્યુ હાઉસિંગ ફાઇનાન્સ. તમે ચાર્ટ્સ પર સૌથી પહેલાં નજર કરો. લિસ્ટિંગથી લઈને અત્યાર સુધીના મંથલી ચાર્ટ્સ વચ્ચે એક બ્લેક લાઇન આપણે બનાવી છે જે આ મહિનાનો તમારો લો બન્યો છે. લોંગ ટર્મના હિસાબે મને એવું લાગે છે કે એક સારા લેવલ્સ પર છે. ધીરે ધીરે એક્યુમ્યુલેશન અહીંયા તમે કરી શકો છો અને ઓવરઓલ જોવા જાઓ તો પરફોર્મન્સ સારું રહ્યું છે. હવે ગ્રાફિક્સ આપી દો. જુઓ, આપણે શા માટે પસંદ કરી રહ્યા છીએ લોંગ ટર્મ માટે? 5 વર્ષનો કેગર નફાનો ગ્રોથ 28.9% છે. આ સ્પીડ પર નફો વધતો હોય અને સ્ટોક પરફોર્મ ન કરતો હોય તો પછી બીજા કોઈ પ્રોબ્લેમ્સ છે? નથી. કેમ કે જુઓ, ડિવિડન્ડ પે આઉટ પણ સારું છે 28.8%. એટલે તમે જુઓ, લોંગ ટર્મ હોલ્ડ કરીને બેસી રહો આ સ્ટોકમાં તો તમને કોઈ પ્રોબ્લેમ નહીં નડે. એટલા માટે આપણે આ સ્ટોકને પસંદ અત્યારે ફિલહાલ કરી રહ્યા છીએ. એપ્ટસ વેલ્યુ હાઉસિંગ ફાઇનાન્સ. ટાર્ગેટ શું રાખવો જોઈએ? ટાર્ગેટ પહેલો મને લાગે છે કે જે 374 આસપાસ, જે 52 વીક હાઈને નજીક છે એ તરફ આગળ વધશે, જે કરંટ લેવલથી બહુ વધારે આગળ નથી. કેમ કે 303નો તમારો સ્ટોપ લોસ થાય 330 પર સ્ટોક છે. એટલે 374 બહુ મોડેસ્ટ ટાર્ગેટ શોર્ટ ટર્મ માટે ગણી શકો તમે. લોંગ ટર્મ માટે મને એવું લાગે છે કે નવા રેકોર્ડ હાઈને ઉપર પછી 551 સુધી જઈ શકે. સો એપ્ટસ વેલ્યુ લોંગ ટર્મના હિસાબે હોલ્ડ કરી રાખો તો સરસ વેલ્યુ જનરેશન અહીંયાથી થઈ શકે છે. હાઉસિંગ ફાઇનાન્સ આમ પણ ફોકસમાં છે તો ધ્યાન પર રાખો. યોમિક, આપની પસંદગી. જી બિલકુલ, યસ. આજના દિવસે મારા તરફથી રહેશે બમ્પર સ્ટોકમાં તો એ છે વર્લપૂલ ઓફ ઇન્ડિયા. લાસ્ટ વીક આપણને ખ્યાલ છે કે બેસ્ટ પરફોર્મર ઓફ ધ નિફ્ટી 500 સ્ટોક હોય તે હતો વર્લપૂલ ઇન્ડિયા. હવે પરફોર્મન્સ બેસ્ટ રહ્યું એના કારણે મેં નથી પસંદ કર્યો. ઘણા બધા કારણ છે. સૌથી પહેલાં જો આ ડેઇલી ચાર્ટ તમે જોઈ રહ્યા છો એમાં મેં ઓલરેડી એક બોક્સ ડ્રો કર્યું છે. એ બોક્સમાં તમે જોશો ઓલરેડી ગેપ હતો, ગેપ ડાઉન સાથે ઓપનિંગ થયું હતું. હવે માર્કેટ તમે જુઓ તો એને પૂરું કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. હવે આ પ્રયત્ન કરી રહ્યું છે તેમાં તમે જોશો તો 1560નો ગેપ છે એટલે પૂરો થતો જોવા મળશે. બીજી વસ્તુ તમે નજર કરશો તો એક વર્ષમાં વીકલી ચાર્ટ તમે લઈને આવો તો સૌથી વધુ તેજી આપણને સાપ્તાહિક ચાર્ટ ઉપર જોવા મળી હોય તો તમે નજર કરો. છેલ્લા એક અઠવાડિયા, ઇવન એક વર્ષ, બીજા 2-3 મહિના એડ કરી દો, 15 મહિનામાં આપણને તમે જોશો ને સૌથી હાઈએસ્ટ ગેઇન આપણે જે તેજી આ સપ્તાહે એટલે કે લાસ્ટ સપ્તાહે આપણને જોવા મળી છે. બીજી વસ્તુ તમે નજર કરો તો ડેઇલી ચાર્ટમાં હેકીનેસી ચાર્ટ લઈને આવો તો ત્યાં પણ આપણને એક તેજીનું ફોર્મેશન આપણને બન્યું છે. ડોજી કેન્ડલ બનીને બાદ ફર્ધર ફોલોઅપ તેજી પણ આપણને કેન્ડલમાં જોવા મળી છે. એટલે 3 થી 4 કન્ફર્મેશન આપણને જોવા મળી રહી છે. એ જ કારણથી હું અહીંયાથી પોઝિટિવ છું. અને હવે તમે જો નજર કરો અહીંથી ટાર્ગેટની તો સૌથી પહેલાં 1560 જે આપણે વાત કરી ડેઇલી ચાર્ટમાં જે ગેપ છે એ પૂરો થતો જોવા મળશે. અને એના બાદ આપણે જો ફોકસ હોવું જોઈએ એ 1714 રૂપિયા છે. એટલે આ 2 લેવલ છે કે જે વર્લપૂલ ઓફ ઇન્ડિયામાં આપણને જોવા મળી શકે છે. આજના દિવસે મારા તરફથી બમ્પર સ્ટોકમાં આપણે આ 2 સ્ટોક છે કે જેને આપણે ફોકસ કરવા જોઈએ.